ડિસેમ્બરને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 13 ચેકપોસ્ટ ઊભી કરી છે। 31મી ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને એસપી ડીવાયએસપી 15 જેટલા પીઆઈ અને 36 જેટલા પીએસઆઈઓને હાઈવે ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 950થી વધુ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોને પણ કામે લગાવવામાં આવ્યા છે। હાઈવે ઉપર દારૂ પી અને વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ ઓફ ક્લબ છે તેમાં પ્રાઇવેટ તેમજ પાર્ટી પ્લોટ હોટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। હાઈવે ઉપર બ્રેક અને ઉપરાંત બ્રેથ એનાલાઇઝર દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીની સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત વાહન ચાલકોનું પણ ચેકિંગ ધરાઈ રહ્યું છે। જે આવી રહ્યું છે તેના હિસાબે કોઈ પણ માણસ દારૂ ની હેરફેર ના કરે કે નશીલા પદાર્થ ના પીવે તેની માટે એસપી દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે 28 જેટલી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે। 600 જેટલા પોલીસ કર્મચારીઓ 350 જેટલા સીઆરપીએફ જવાનો રાખવામાં આવ્યા છે અને 28 જેટલી ચેકપોસ્ટો રાખી છે જેમાં કોઈ પણ માણસ દારૂ કે નશીલા પદાર્થની હેરફેર ના કરે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ઠેકાણે વિવિધ પ્રકારના ગુનાઓ થતા હોય છે, તેને અટકાવવા માટે 31 ડિસેમ્બરમાં કોઈ મોટી દુર્ઘટના ના બને તેના માટે પોલીસ તંત્ર સગર પગે ઊભું છે। પરવેશ સંદીપ ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર। 31 ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ઘોઘા રોરો ફેરી સર્વિસમાં ભાવનગર એસઓજી ટીમ દ્વારા હાલ ચેકિંગ હાથ ધરાયું છે। એસઓજી પોલીસ સાથે ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડ અને ઘોઘા પોલીસ તેમજ પોર્ટ મરીન પોલીસ પણ ખાસ જોડાઈ છે। કાયદો તેમજ વ્યવસ્થા અંતર્ગત સ્થાનિક પોલીસ સ્ટેશન ઘોઘા તેમજ પોર્ટ મરીન સાથે સંકલન કરીને રોરો ફેરી સર્વિસ જહાજોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। રોરો ફેરી સર્વિસમાં 29 જેટલી કાર ઉપરાંત 15 ડ્રાઈવરોની પણ તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત ડોગ સ્ક્વોડ તેમજ બીડીએસ સ્ક્વોડ દ્વારા પણ 15 જેટલી લોડિંગ ટ્રકોનું પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઉપરાંત વાત કરીએ તો એસઓજી તેમજ સ્થાનિક ઘોઘા અને બીડીએસ અને ડોગ સ્ક્વોડ સહિત મરીન પોલીસ દ્વારા રોરો ફેરી સર્વિસનું પણ ખાસ અચાનક જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું।